આજની ઘડી છે ભગવાનના દ્વારિકા ગમન પછી આ તરફ 10 માસની પૂર્ણતાના અંતે ઉત્તરાના ઉદરથી કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ પરીક્ષિતનો જન્મ થયો. ઉદરમાં તેમણે અંગૂઠા જેવડું ભગવાનનું સ્વરૂપ જોયેલું, હાથમાં ગદા લઈ અને એમનું રક્ષણ કરતું હતું. જન્મદાની સાથે જ આજુબાજુના લોકોને જોઈ અને આ શિશુ પરીક્ષા કરવા લાગ્યું કે આ એ તો નથી ને, એટલા માટે પરીક્ષિત. પરીક્ષિતની કથા એ આપણી સૌની કથા છે. માતાના ઉદરમાં આપણી બધાની રક્ષા પણ શ્રી હરિ જ કરે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે વેદજ્ઞ દેવજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા. નામ રાખવામાં આવ્યું વિષ્ણુરાત. બ્રાહ્મણોએ કહ્યું ઇક્ષ્વાકુ જેવો આ મહામાનવ થશે, દાશરથી રામ જેવો સત્યસંધ થશે, શિબી જેવો શરણાગત વત્સલ થશે, કુબેર જેવો ધનવાન થશે, બંને અર્જુન સહસ્ત્રાર્જુન અને કુંતી પુત્ર અર્જુન જેવો બાણાવળી થશે, ધનુર્ધારી થશે, અગ્નિ જેવો દુર્ઘર્ષ થશે, સમુદ્ર જેવો દુસ્તર થશે, મૃગેન્દ્ર જેવો વિક્રાંત થશે, પૃથ્વી જેવો સહનશીલ થશે, પૃથ્વી જેવો સહિષ્ણુ થશે, રંતી દેવ જેવો ઉદાર થશે, યયાતિ જેવો ધાર્મિક થશે. પણ બ્રાહ્મણોએ કહ્યું પણ કિંતુ બ્રાહ્મણના શ્રાપને કારણે તક્ષકના દંશથી આનું મૃત્યુ થશે. મૃત્યુનું 8મું સ્થાન છે એમના યોગ એમ બતાવે છે. યુધિષ્ઠિરને લાગ્યું બ્રાહ્મણ એમનેમ તો શ્રાપ આપે નહીં, શું અમારો આ પુત્ર છે એ બ્રાહ્મણનો અપરાધ કરશે? બ્રાહ્મણોએ કહ્યું ચિંતા ન કરો, એ શ્રાપ જ એમને માટે આશીર્વાદ બની જશે. 7 જ દિવસની અંદર એ શ્રેષ્ઠ મુક્તિને પ્રાપ્ત કરશે, ચિંતા ન કરો. બ્રાહ્મણો ગયા. થોડો સમય વીતો. વિદુરજી યાત્રાએ જે ગયેલા તે હસ્તિનાપુરમાં આવે છે. યાત્રાનો ખૂબ મહિમા છે. યાત્રાઓ થવી જોઈએ. યાત્રામાં કરેલા પુણ્ય ક્યારેય નાશ નથી પામતા, પણ પાછું સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે યાત્રા સ્થાનોની અંદર તીર્થ સ્થાનોમાં કરેલા પાપ છે એ પણ ક્યારેય નાશ પામતા નથી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થ સ્થાનમાં કરવામાં આવેલા પુણ્ય કે પાપ એ વજ્રલેપ થઈ જાય છે, ક્યારેય નાશ પામતા નથી. વિદુરજી જેવા વ્યક્તિઓ પાપ ધોવા માટે યાત્રા નથી કરતા, તીર્થ સ્થાનોનો મહિમા વધારવા માટે કરતા હોય છે. યાત્રા એ પર્યટન નથી. શ્રદ્ધાપૂર્વક રીતે કરવામાં આવે તો જ એ યાત્રા છે. યાત્રામાં સંપત્તિ જોઈએ, સમય જોઈએ, સ્વાસ્થ્ય જોઈએ અને શ્રદ્ધા જોઈએ. આ 4 વસ્તુ ભેગી થાય તો યાત્રામાં પડતો ત્રાસ એ પણ તપ ગણાય. એટલે તેનું નામ યાત્રા છે. યા એટલે જા, ત્રા એટલે ત્રાસ વેઠવાની ત્રેવડ હોય. તો તપની માત્રા વધારવા માટે યાત્રા કરવાની છે, કે શ્રીખંડપુરી ને પાત્રા માટે જાત્રા નથી. તપની માત્રા વધારવા માટે ધર્મરાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
એક દિવસના સમયની અંદર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળે છે વિદુરજી. બધું યાદ અપાયું, લાક્ષાગ્રહ યાદ અપાયું, પાંડવોનો વનવાસ પણ યાદ અપાયો, કઈ રીતે અજ્ઞાતવાસની અંદર તગેડી મૂકવામાં આવ્યા હતા, પાંડવોને કેટલા કષ્ટ આપવામાં આવ્યા હતા દુર્યોધન દ્વારા, અને એમાં થોડી મુખ સંમતિ આપની પણ હતી મોટા ભાઈ, એવું પણ કહી દીધું. જે પાંડવોને તમે જીવનભર દુખી કર્યા, જે પાંડવોને તમે અજ્ઞાતવાસમાં મોકલા, દ્રૌપદીનું તમે અપમાન કરાયું, તમારી સભામાં થયું, એ જ પાંડવો એમનું અનાજ ખાતા, એના રોટલા તોડતા તમને આમ શરમ નથી આવતી મોટા ભાઈ? ક્યાં સુધી આ તૃષ્ણામાં વિટાયેલા રહેશો? જીવનની આટલી બધી આસક્તિ શા માટે? જીવવાનો આટલો બધો મોહ શા માટે? હવે તો છોડો. 100 પુત્ર તમે ગુમાવ્યા, હવે હરિસંકીર્તન કરો, હરિના માર્ગે ચાલો. આશા તૃષ્ણા છોડો. પણ તૃષ્ણાનું આવું જ છે હો સાહેબ, તૃષ્ણાનું આવું જ છે સાહેબ. 25મા વર્ષે તો તૃષ્ણા જન્મે. આપણે ગુજરાતી ભાષામાં સાહિત્યકારો કહે છે ને કે મારી દેહુ થઈ દુબળી ને તૃષ્ણાબાઈને જોબન આવ્યા. આપણે 60 ના થઈ ને ત્યારે એ 35 ની થાય. પછી સાહેબ ગાંઠિયા ચવાય નહીં તો ચામાં બોળી બોલીને પણ ખાધે પાર છે. એટલે નહીં ચવાય, ચામાં બોલી દઈ એટલે હાલ. ઓરિજિનલ દાંત વયા જાય તો ક્યાંકથી ચોકઠા બેહાડે, ગમે તેમ કરીને ખાધે પાર છે. તૃષ્ણાનું આવું છે સાહેબ. તૃષ્ણા બધાની હોય સાહેબ, લોકેશના પણ હોય. ખાસ યાદ રાખજો. ઘણી વખત એમ બને તો આ બધું છોડી દેવાનું, છોડવામાં પણ એ આપણને છોડતી નથી. ઘણી વખત લોકેશના થાય, એ પણ તૃષ્ણા છે. ત્યાગ કરે પણ એટલા માટે કરે જેથી કરીને બીજા લોકો કહે કે ભાઈ બહુ મોટા ત્યાગી છે. પછી એને પછી વાતો કરતા હોય ત્યાગ એટલે મારો. 15 વર્ષ થયા, ચા નહીં એટલે નહીં. હવે એનો ઢંઢેરો પીટો એટલે બીજા 5 માણસ એમની વાતો કરે એમ જ ઈચ્છે છે ને. નહીતર આપણે જે કરતા હોય યમ નિયમ વ્રત જે કાંઈ એ અંદર રાખવાના. પણ સવારે 5 વાગે ઉઠવાનું એટલે ઉઠવાનું, મારે 5 માળા કરવી પડે એટલે કરવી જ પડે, જેથી કરીને 5 માણસો પાછા ગામમાં વાત કરે કે ભાઈ રોજ ઉઠીને 5 માળા કરે છે. છોડતી નથી, બધું મુક્ત. એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે. બધા ઓળખે છે રાજા ભરતરી તરીકે, પણ મૂળ નામ આમ તો ભર્તુહરી. શૃંગાર શતકે લખ્યું, નીતિ શતકે લખ્યું ને વૈરાગ્ય શતકે લખ્યું. ભર્તુહરી છે એમણે રાજ્ય સિંહાસન બધાનો ત્યાગ કરી દીધો અને પછી સ્મશાનમાં રહેવા માંડ્યા. સ્મશાનમાં રહેવા, અને ત્યાગ એટલે જેવો તેવો નહીં સાહેબ. સ્મશાનમાં રહેવાનું. પછી કોઈ મળદું લઈને આવે, શબને લઈને આવે તો એમની સાથે જે ખીચડી લઈને આવ્યા હોય ને એ ખીચડી અને મનુષ્યની ખોપડી, એ ખોપડી એનું પાત્ર, એમાં એ ચોખા નાખે, મગ નાખે, એની ખીચડી, અને સ્મશાનના અગ્નિથી એમને ગરમ કરે, એ ખીચડી ખાય. બાકી કઈ ભિક્ષા લેવા માટે નહીં જવાનું. હવે રોજ તો કઈ માણસો મરે પણ નહીં. 15 દિવસે, મહિને દિવસે જ્યારે આવે ત્યારે પણ બસ તો જ ખાવાનું. ચર્ચાઓ મંડી થવા. ભર્તુહરી જેવો કોઈ વૈરાગી નહીં, પરમ વૈરાગી, પરમ વૈરાગી. દેવલોકમાં ચર્ચા થવા માંડીને એમ કરતા 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 શિવલોકમાં ચર્ચા થઈ. શિવ અને પાર્વતી એક વખત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને પાર્વતીજીએ કહ્યું કે આ સાધુ છે ને પરમ વૈરાગી છે. શિવજીએ કહ્યું એટલી બધી ઉતાવળ ન કરો, સર્ટિફિકેટ બાંટવામાં તપાસ તો કરો, જરા ચેક કરીએ. પાર્વતીજીએ કહ્યું આપ બહુ મોટા વૈરાગી અને આપના સ્થાન ઉપર બીજો કોઈ પરમ વૈરાગી બને એ તમને આમ બહુ ગમતું નથી લાગતું એટલે. બાકી આ જુઓ તમે, સામે છે ને, આમાં સામે જ છે. સ્મશાનના અગ્નિની અંદર ખીચડી પકવે છે, આનાથી મોટો વૈરાગી બીજો કયો હોય? કહ્યું દેવી થોડી પરીક્ષા કરી.
વેશ પલટો કરી અને શિવ અને પાર્વતી શિવા બંને આવ્યા. બરાબર તુંબડીની અંદર ખીચડી ખાવા માટે જાય ત્યાં શિવ અને પાર્વતી છે એમણે કહ્યું, મહારાજ બહુ ભૂખ્યા છીએ, ભૂખ લાગી છે, થોડું જમવાનું મળશે? અને પેલું પાત્ર છે એ ભર્તુહરી છે એમણે આમ આપી દીધું, લો જમી લો. પોતાનામાંથી ન આપ્યું, આખું આપી દીધું. ભવાનીએ શિવજીની સામે આમ જોયું, બોલો હવે છે કે નહીં વૈરાગી? 15 દિવસનો ભૂખ્યો હતો અને આમાંથી ન આપી, આખી આપી દીધી. શિવજી કહે, થોડી રાહ જુઓ, હમણાં ખબર પડી જશે. આગળ કહ્યું, મહારાજ તમે ભૂખ્યા છો, તમે થોડું જમો ને. કહ્યું, ના તમે ભૂખ્યા છો, તમે દુર્બળ છો, તમે જમી લો, મારે તો ચાલે, મારે જરૂર નથી. શિવજીએ કહ્યું, ના મહારાજ તમે થોડું લો, તમે લો, તમે લો, આટલો બધો ત્યાગ સારો નહીં. 2-3 વખત રકજક થઈ અને જ્યાં શિવજીએ કહ્યું કે મહારાજ આટલો બધો ત્યાગ સારો નહીં, તમે લો. અને ભર્તુહરી બોલ્યા, તમે મને ઓળખતા નથી, હું કોણ છું? હું ભર્તુહરી છું. 92 લાખ માળવો મૂકી દીધો આ ખીચડીમાં શું? અને પાત્રનો ઘા કરીને શિવજી બોલ્યા કે હજી દેવી આટલી બીમારી બાકી છે. મૂકીને આવ્યો છે પણ મેં મૂક્યું, એ મેં જ્યાં સુધી ન જાય મેં મૂક્યું, હું છોડીને આવ્યો. એ લોકેશન આ છે. વિદુરજીની સાથે એક રાત્રે ધૃતરાષ્ટ્ર ને ગાંધારી છે એ કોઈને કયા વગર વનગમન માટે જતા રહ્યા. આ તરફ સવાર થયું. યુધિષ્ઠિર મહારાજ પોતાના રોજિંદા ક્રમ પ્રમાણે આવ્યા છે દર્શન કરવા માટે. માતા પિતાને જોયા નહીં, ભાળ્યા નહીં. સેવકોને કહ્યું, ક્યાં ગયા મારા માતા પિતા? કુવામાં તો નથી પડ્યા ને? કોઈ એમને કટુ વચન તો નથી કહ્યા ને? અમને અપજશ મળશે. ચિંતાતુર બધે શોધખોળ ચાલી. નારદજી આવ્યા દેવર્ષિ, એમણે કહ્યું, મહારાજ યુધિષ્ઠિર ચિંતા ન કરો, એ વનગમન કરી ગયા છે. એમના ભજનમાં વિક્ષેપ ન કરો. અને તમે પણ હવે તૈયારી કરો. કલિકાલ નજીક આવી રહ્યો છે, વધુ સમય નથી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરજીની સાથે વનમાં ગયા. 10મ સ્કંદનો પાઠ કરતા જંગલમાં લાગેલા દાવાગ્નિમાં બળી અને ભસ્મ થયા. ઉત્તમ ગતિ એમની થઈ. આ તરફ યુધિષ્ઠિર છે એમણે નારદજીના કહેવા પ્રમાણે છળ અને કપટના દર્શન જોયા, કલીના કેટલાક ચિહ્નો જોયા. લોકો છે એકબીજાને છેતરવા માંડ્યા. ખિન્ન થઈને, ઉદાસ થઈને એક સમયે બેઠા છે. ભાઈ ભીમસેન બાજુમાં બેઠા છે. ચિંતાના વાદળો છવાયા છે. ભીમસેનને યુધિષ્ઠિર કહે છે, કશું કારણ નથી, છતાં પણ ન જાણે કેમ દિશાઓ મને ધૂંધળી લાગે છે. આજે કઈ ચેન નથી પડતી. શું થયું હશે? શું થવાનું છે? યાદ આવ્યું કે અર્જુનજી છે એ પણ દ્વારિકા ગયા છે. 6 મહિનાની અવધિ પૂરી થઈ છે, હજુ પાછા આવ્યા નથી. કેમ રોકાઈ ગયા? બંને ભાઈઓ નિસ્તેજ બનીને બેઠા છે. એ જ સમયે ઉદાસ ચહેરે, રડમશ ચહેરે, હતાશ થયેલા તેજહીન અર્જુન સામે આવ્યા. યુધિષ્ઠિર બેબાકળા થઈને ઉભા થયા. હે જિષ્ણુ, અર્જુન જિષ્ણુ છે. હે જિષ્ણુ, વિષ્ણુના સમાચાર આપો. અને તમે આટલા બધા કાંતિહીન કેમ છો? તમારું તેજ કેમ હણાયું છે? શું તમે કોઈ બ્રાહ્મણનો અપરાધ કર્યો છે? તમે સ્ત્રીઓની રક્ષા નથી કરી શક્યા? તમે કોઈ અનીતિનું ધન લઈ લીધું છે? આટલા બધા નિસ્તેજ કેમ દેખાવો છો? દ્વારિકામાં આટલું બધું રોકાણ શા માટે થયું? શ્રી કૃષ્ણ, દાઉજી ભૈયા, ઉગ્રસેનજી મહારાજ, પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધ, સામ, બધા કુશળ તો છે ને? હેમખેમ તો છે ને? શું થયું? અને અર્જુન છે ચોધાર આંસુએ ઢળી પડ્યા. મહારાજ, તમે જેના નામ લઈ લઈ અને મારી પાસે કુશળતા પૂછો છો એમાંથી અત્યારે કોઈ હાજર નથી. બ્રાહ્મણના શ્રાપને
નિમિત્ત બનાવી અને ભગવાને લીલા સંકેલી લીધી. પ્રભુએ આપણને છેતર્યા. પ્રભુ નિજધામ ગયા, યદુવંશનો ક્ષય થયો. મોટા ભાઈ, મારું તેજ એટલા માટે હણાયું કે તેજ મારું તેજ હતું. કૃષ્ણ ગયા, મારું તેજ હણાયું. હમણાં હું રસ્તામાં આવતો હતો ત્યારે કાબાઓએ મને રસ્તામાં લૂંટ્યું. જેના પ્રતાપે, જેના બળે દ્રૌપદીનો સ્વયંવર મેં જીત્યો, જેમના બળે મેં સુભદ્રાનું હરણ કર્યું, જેમના બળે મેં ખાંડવ પ્રસ્થ વન અગ્નિને સમર્પિત કર્યું, રાજસૂય યજ્ઞ કર્યો, કુરુક્ષેત્રમાં યુદ્ધ વિજય પ્રાપ્ત કર્યો, એ મારી શક્તિ, એ કૃષ્ણ સુધામ ગયા. પાંડવો અને દ્રૌપદીએ પણ નિર્ણય કરી લીધો, હવે જીવન જીવવા જેવું નથી. સ્વર્ગારોહણ માટેની તૈયારી કરી. પાંડુકેશ્વરમાં છેલ્લી શિવ પૂજા કરી, સ્વર્ગારોહણ કર્યું. પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. પાંડવો છે સ્વર્ગના માર્ગે ગયા. આ તરફ પરીક્ષિત મહારાજના વિવાહ ઉત્તર પ્રજાપતિની કન્યા ઈરાવતી સાથે થયા. જન્મેજય આદિ એમને 4 પુત્રો થયા. પરીક્ષિત મહારાજે અનેક અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. એક સમયે વિજય યાત્રામાં નીકળેલા પરીક્ષિત મહારાજ છે, એમણે એક દ્રશ્ય જોયું. એક શુદ્ર એક ગાય અને બળદને સાથી સાથે, હળ સાથે જોડી અને એમને ફટકારી રહ્યો. એકદમ દોડી અને આવીને શુદ્રને પરીક્ષિત મહારાજે પકડ્યું. કોણ છે? બળદના 3 પગ તૂટેલા હતા એવું લખ્યું છે. આ શ્રીમદ ભાગવતની સમાધિ ભાષા છે. બળદ એટલે ધર્મ. ધર્મના 4 ચરણ હોય: સત્ય, તપ, પવિત્રતા અને દયા. એમાંથી સત્યના એક જ પાયા ઉપર ધર્મ ઉભો હતો. તપ, પવિત્રતા અને દયા જતી રહી. ગાય એ પણ સમાધિ ભાષા છે. ગાય એ પૃથ્વી છે અને શુદ્ર એ અર્થની અંદર કલી છે. પરીક્ષિતે કલીનો નિગ્રહ કર્યો. કલીને માર્યો નહીં, નિગ્રહ કર્યો. સત્ય, તપ અને દયા એ 3 પગ એમણે જોડી દીધા. ધર્મને સુરક્ષિત કર્યો. તપ, પવિત્રતા અને દયા. તપ ગયું જુઓ કલિયુગની અંદર. આપણામાંથી પણ તપ ગયું. તપ ગયું એનો અર્થ એવો છે કશું કર્યા વગર મેળવી લેવું છે આપણે. કદાચ હું માનું છું ત્યાં સુધી આ લોટરીનો જન્મ એમાંથી જ થયો હશે. કાંઈ કર્યા વગર 1 કરોડ મળી જતા હોય તો એ કરાય. પુરુષાર્થ નથી કર્યો. પવિત્રતાનો તો કોઈ સવાલ જ નથી. ગમે તે ખાવાનું, ગમે ત્યાં ખાવાનું, ગમે ત્યારે ખાવાનું. કથાના કોઈ પ્રસંગોમાં આંખ ભલે ન ભીંજાય, પણ પાણીપુરીની લારીએ નાકમાંથી પાણી નીકળી જાય તો પણ પાછા છે એ સાફ કરતા કરતા કહેશે, ભૈયા તીખા થોડા જ્યાદા બનાના. પવિત્રતા જ્યાં ત્યાં જે તે ગમે ત્યારે ખાવું. અને દયા, દયા જતી રહી. આપણને મંદિરમાં ભગવાન દેખાય છે, મનમાં નથી દેખાતો. આપણી નજર સામે કોઈ દુખી હોય એટલા માટે પહેલા દિવસે કીધું હતું, પ્રભુ પાસે માગવું હોય તો એટલું જ મગાય, બસ એટલી સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. હું એકલો સુખી ન થાઉં. સર્વે સુખીનો ભવંતુ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ.
ઋષિઓએ કેવું માંગ્યું, મારી આંખ બધાનું કલ્યાણ જુએ. એ દયા છે આપણી સામે. શું કામે કોઈ દુખી થાય. એકનાથનો પ્રસંગ છે ને કે ગંગાજીની કાવડો લઈ અને સાધુ સંતો છે રામેશ્વરમની અંદર શિવ ઉપર અભિષેક કરવા માટે ગંગાજી 3000 કિલોમીટરનું અંતર ઉત્તર ભારતમાંથી દક્ષિણ ભારતમાં એકનાથનો સંઘ છે એ કાવડ ખભે લઈ અને મહાદેવ છે એમના ઉપર જલાભિષેક કરવા માટે ગંગાભિષેક કરવા માટે જઈ રહ્યા હતા. અને રસ્તામાં એક તડફડિયા મારતો એક ગધેડો છે એમણે પાણી વગર તલકી રહ્યો હતો. બપોરનો સમય, કોઈ એના ઉપર ધ્યાન આપતું નહોતું. અને એકનાથ છે એમણે કાવડ ઉતારી, જે જલાભિષેક શિવજીને કરવાનો હતો એનાથી એ ગધેડાને પીવડાવી દીધો. ये दया है, ये दया है. કલયુગ શરણે આવ્યો, ધર્મની દુહાઈ દીધી. પોતે અધર્મનો મિત્ર છે પણ છતાંય ધર્મની દુહાઈ દીધી. તમે મને મારી ન શકો, હું તમારા શરણે છું. કહ્યું તો મારી રાજ્ય સીમામાંથી જતો રહે. કહ્યું આપ ચક્રવર્તી સમ્રાટ છો, આપની સીમા સિવાય તો બીજી કોઈ સીમા નથી, તો પછી હું જાઉં ક્યાં? મને રહેવા માટેના સ્થાન આપો. પરીક્ષિત મહારાજે 4 સ્થાન આપ્યા. કલીનો નિગ્રહ કર્યો. એક દ્યુતમ, જે જુગાર રમાતો હોય ત્યાં રહે છે. આ કલીના સ્થાન છે, આનાથી દૂર રહેજો. સુરાપાન, જે જગ્યા ઉપર ન પીવાના પીણા પીવાતા હોય એ જગ્યા ઉપર તું રહેજે. પરસ્ત્રી ગમન, ત્યાં તું રહેજે. વ્યાભિચાર હોય એ કલીનું સ્થાન છે. અધર્મ, જે જગ્યા ઉપર અધર્મ થતો હોય એ જગ્યા ઉપર તું રહેજે. કયું મારો પરિવાર બહુ મોટો છે, મહારાજ આ 4 સ્થાન ઓછા પડે, એક વધારાનું ન આપી શકો. પરીક્ષિત મહારાજ ઉદાર છે. કહ્યું તો 5મું સ્થાન આપું છું વધારાનું. અનીતિથી મળેલું સુવર્ણ કે ધન હોય ને ત્યાં તું રહેજે. આ 5 સ્થાન મળ્યા, એની સાથે 5 એમને આપો આપ રીતે મળી ગયા. એ લેવા ન પડ્યા. કારણ કે જે જગ્યા ઉપર જુગાર હોય ને ત્યાં અસત્ય હોય ને હોય જ. અસત્ય વગર જુગાર રમી ન શકાય નહીં. છેતરવા માટેની તો રમત છે. સુરાપાન જે જગ્યા ઉપર હોય ત્યાં મદ અને અભિમાન હોય જ. પરસ્ત્રી ગમન હોય ત્યાં વ્યાભિચાર ને વ્યસન હોય જ. અને જ્યાં અધર્મ છે ત્યાં વેર અને હિંસા હોય ને હોય. આ સ્થાન મળ્યા. ભગવાનનો અનુગ્રહ જેના ઉપર હોય ને એ જ કળિયુગનો નિગ્રહ કરી શકે. કળિયુગનો નિગ્રહ કર્યો, માર્યો નહીં. કારણ કે અનેક એમની અંદર દુર્ગુણોની સાથે સાથે કલયુગની અંદર એક સારામાં સારું લક્ષણ છે સાહેબ. સતયુગની અંદર જે ધ્યાનથી મળે છે, ત્રેતા યુગની અંદર જે યજ્ઞથી ફળ મળે છે, દ્વાપર યુગની અંદર જે ઉપાસના કે પ્રાર્થનાઓથી થાય છે, તદ હરો કલી કીર્તનાથ. કળિયુગની અંદર ફક્ત ને ફક્ત ભગવાનના સંકીર્તનથી એ ફળ પ્રાપ્ત થાય છે. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા. સુમિરી સુમિરી નર ઉતરહી પારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ. ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના. બાલ્મીક વૈ બ્રહ્મ સમાના, બાલ
જે રાફડાઓ થઈ જાય નથી મળતું, એ માત્ર ને માત્ર હરિનામ સંકીર્તનથી કલયુગમાં મળે છે. કલયુગમાં ભગવાને પોતાનો ભાવ ઘટાડ્યો છે, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે, સેલ સેલ સેલ. આપણે આપણો ભાવ નહીં ઘટાડવાનો પ્રભુ પ્રત્યેનો. સમય વીતવા લાગ્યો. એક વખત મહારાજ પરીક્ષિત છે, એમને મૃગયા કરવા માટેની ઈચ્છા થઈ. ખજાનો ખોલ્યો, એમાંથી એક મુગટ હાથમાં લીધો. ભાગવતજીમાં ક્યાંય નથી લખ્યું, પણ સંતોનું એમ કહેવાનું છે કે એ જરાસંધનો મુગટ હતો. જરાસંધને પરાસ્ત કર્યો ભીમસેને, પછી એ જે મુગટ હતો એ સુવર્ણ મુગટ એ મસ્તક ઉપર ધારણ કર્યો. અનીતિનું સુવર્ણ છે, કલયુગને મસ્તક ઉપર ધારણ કર્યો. મૃગયા કરવા માટે નીકળ્યા. બપોરનો સમય થયો. ભૂખ અને તરસથી પીડાતા રાજા સમીક ઋષિના આશ્રમની અંદર આવ્યા. સમાધિમાં બેઠેલા ઋષિ છે એ સ્વાગત ન કરી શક્યા, અને ભૂખો બહુ ભયંકર. ભૂખો માણસ છે ને ભયંકર. ભૂખા માણસનો ભરોસો ન કરાય. ભૂખમાં ભૂખમાં શું બોલી નાખે ખબર ન પડે. ભૂખા પેટે અમુક વસ્તુ ન કરાય. ભૂખા પેટે એક જમણવારનું કોઈ દી એસ્ટિમેટ ન કઢાવાય. એ આવડું મોટું કરે પછી, કારણ કે ભૂખ લાગી હોય ને એ પ્રમાણે કરે. એને પેલા જમાડી દે, પછી કહે હવે ઉતારો કરો. ભૂખ તરસ મસ્તક ઉપર કલી, તમસ જાગ્યું, હું વિષ્ણુ સ્વરૂપ કહેવા, મારું સ્વાગત આમણે ન કર્યું, સાલો મરેલો હોય એમ બેઠો રહે છે. આશ્રમનો એક શ્રાપ મારી અને ધનુષ્યથી એમના ગળાની અંદર ટીંગવાડી દીધો. ઋષિનું અપમાન કર્યું. ઋષિ તો ધ્યાનમાં બેઠા છે, એમને કશી ખબર નથી. ઋષિનો પુત્ર શૃંગી કૌશિકી નદીમાં સ્નાન કરી રહ્યો છે. કોઈ આવી અને આશ્રમની અંદરથી દોડતા દ્રશ્ય જોયું. આવીને ઋષિપુત્રને કહ્યું કે કોઈ એક રાજા આવ્યો હતો, તમારા પિતાના ગળામાં સર્પ નાખી દીધો છે એમણે. અને ઋષિકુમાર છે, એમને ક્રોધ આવ્યો. નદીનું જળ હાથમાં લઈ અને છાંટ્યું. જેમણે મારા પિતાના ગળામાં સર્પ પહેરાયો છે, આજથી 7મા દિવસે તક્ષકના દંશથી એમનું મૃત્યુ થશે. આશ્રમમાં આવ્યા કુમાર. ઋષિ જાગ્યા. ઋષિએ પોતાના પુત્રને ઠપકો આપ્યો, તારે આમ ન કરવું જોઈએ. વર્ણગુરુ છે બ્રાહ્મણ, વર્ણગુરુ છે. સાધના છે તો એનો દુરુપયોગ ન થવો જોઈએ. તે અવિવેક કર્યો છે, તે ભૂલ કરી છે. તે એક યશસ્વી રાજા છે કે જે ધર્મને ધારણ કરનાર હતો, એમને શ્રાપ આપી દીધો છે અજાણતા. उसने क्रोध किया, तुमने सामने क्रोध किया, तो ये तो अंधकार और भी गहरा हो गया. क्रोधनी सामे क्रोध करवानी જરૂર નહોતી પુત્ર. ક્રોધ કરવો જ હતો તો રાજાના ક્રોધની સામે ક્રોધ કરવાની જરૂર હતી, રાજા સામે નહીં. રાજાને શા માટે શ્રાપ આપ્યો? અંધકારને મટાડવો હોય તો પ્રકાશ કરવો જોઈએ. અંધકારની ઉપર ઓર અંધકાર કરવો, એનું તો કોઈ ફળ નથી. ये तो अंधकार और गहरा हो गया. રોગને મટાડવાનો છે, દર્દનો નાશ કરવાનો છે. દર્દીનો દુશ્મન તો ડોક્ટર નથી હોતો ને. બાપુ આવ્યા છે. ડોક્ટર દર્દનો નાશ કરે સાહેબ, પણ એ દર્દ દર્દીમાં છે. દર્દીને પાછો જીવતો રાખવાનો છે, નહીતર દર્દીને મારી નાખો, દર્દ આપોઆપ રીતે શમન થઈ જાય. પણ એ નથી કરવાનું. ઋષિકુમારે ભૂલ કરી, પણ હવે રાજાને સતર્ક કરવો જોઈએ. આ તરફથી સતર્ક કરવા માટે ઋષિકુમારોને મોકલા. અને પહેલી તરફ પરીક્ષિત મહારાજ છે, ઘરે આવ્યા. રાજમહેલમાં આવી મસ્તક ઉપરથી મુગુટ નીચે ઉતાર્યો. ભૂલનું પ્રાયશ્ચિત થયું. અરે રે, હું ક્ષત્રિય, મેં બ્રાહ્મણનું અપમાન કર્યું. વિચાર કરે છે, મને આનો દંડ મળવો જોઈએ. ભૂલ કર્યા પછી ભૂલનો સ્વીકાર ન કરવો એ અક્ષમ્ય અપરાધ છે. ભૂલ સબસે હોતી, પણ ભૂલનો એકરાર થવો જોઈએ.
જે ભૂલનો એકરાર કરે એમને કરાર મળે, નહીતર દિલ બેકરાર રહે. ભૂલ કર્યા પછી એકરાર કરવો, મને આનો દંડ મળવો જોઈએ. હજુ વિચારે છે ત્યાં ઋષિકુમારો આવ્યા, આવીને શ્રાપની જાણ કરી. પરીક્ષિત દુખી ન થયા, રાજી થયા કે મેં ભૂલ કરી, મને એમની સજા મળી. મને ઋષિએ ઉલટાનો સચેત કર્યો કે આજથી 7મા દિવસે, એનો અર્થ 7 દિવસની સિક્યુરિટી મળી ગઈ. આમ જુઓ ને તો પરીક્ષિત ભાગ્યશાળી છે. એમણે પોતાની જાતને ભાગ્યશાળી ગણ્યા કે 7 દિવસ પછી મારું મૃત્યુ, ઋષિનો શ્રાપ નિષ્ફળ નહીં જાય તો એક વસ્તુ તો પાકી છે, 7 દિવસ સુધી મારો વાળય વાંકો નથી થવાનો. એમને 7 તો મળ્યા. આપણું તો કબીર સાહેબ કહે છે એમ, ખબર નહીં પલકી ઓર બાત કર રહે હૈ કલ કી. આપણને ક્યાં ખબર છે કાલે શું થવાનું. મને 7 દિવસ, મને સચેત કર્યો, મારી પાસે 7 દિવસની અવધિ છે, હું મારું કલ્યાણ કરી શકું. પ્રણામ કર્યા, ધન્યવાદ કર્યો અને પરીક્ષિત મહારાજ નીકળી ગયા. ગંગા નદીના તટ ઉપર આવ્યો. આજે પણ એ સ્થળ શુક્રતાલ તરીકે ઓળખાય છે. હું ભૂલતો ન હોઉં તો દિલ્હીથી હરિદ્વાર જતા રસ્તામાં મુઝફ્ફરનગર નામનું સ્ટેશન આવે, ત્યાંથી જમણી બાજુ 30 કિલોમીટરના અંતરે શુક્રતાલ આવેલું છે. સ્થળ ઉપર આવીને બેઠા. યોગ્ય રાજા હતા. સહાનુભૂતિ આપવા માટે સંતો આવ્યા, સાધુઓ આવ્યા, ઋષિઓ આવ્યા. સૌએ આશ્વાસન આપ્યું, પણ બધાને એક જ પ્રશ્ન પૂછ્યો કે મરણાસન ઉપર હું બેઠો છું, 7 દિવસમાં મારી મુક્તિ માટેનો ઉપાય શું? બધાએ આશ્વાસન આપ્યું, ગેરંટી ન આપી. નહીતર ગ્રંથ બધાની પાસે હતો, પણ પ્રયાસથી ગ્રંથ પાકો થઈ શકે, પ્રકાશ ન થઈ શકે. બીજાને પ્રભાવિત કરવા સહેલા છે, પ્રકાશિત કરવું અઘરું છે. પ્રભાવિત તો એક ગાંડો માણસ પણ કરી શકે. ઊભી બજારની અંદર છે એ જેવા તેવા ચેનચાળાઓ કરતો કરતો છે, આમ હાથથી પોતાના માથને વિખેરી નાખે, પથ્થરો ઉડાડવા માંડે, કપડા ફાડી નાખે, તો 200 માણસનું ટોળું તો એમને ભેગું થઈ જાય. પ્રભાવિત તો થઈ ગયા. શું છે શું છે, જગત જોણું તો થાય. પણ કોઈના જીવનની અંદર દિવ્યતા, પ્રકાશ રેલાવવું, એને માટે સ્થિતિ જોઈએ. એ સ્થિતિ કોઈની પાસે નહોતી. મહેનતથી ગ્રંથ પાકો થઈ શકે, સ્થિતિ વગર દર્શન ન થઈ શકે. પણ અધિકારી શ્રોતા હોય ને તો વક્તા મળી જાય. સાહેબ, સમસ્યાનું સમાધાન સ્વયં ભગવાને કરી દીધું. યાદચ્છિક રીતે પોતાની રીતે વિચરતા વિચરતા એ જ સ્થળ ઉપર, ગંગાના તટ ઉપર શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા. બોલીએ સુખદેવજી મહારાજ જય જયકાર થયો. અધિકારી શ્રોતા, એને અધિકારી વક્તા મળ્યા. એટલા માટે જ પ્રથમ સ્કંદ છે, એમનું નામ જ અધિકાર લીલા છે. પ્રથમ સ્કંદમાં 3 પ્રકારના શ્રોતા વક્તા છે: ઉત્તમ, મધ્યમ અને હીન. ઉત્તમ પ્રકારના શ્રોતા અને વક્તા શ્રી સુક અને પરીક્ષિત છે. એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય છે. સમાજ સુધારક આ વક્તા નથી, કારણ કે સમાજ સુધારક તો એ હોઈ શકે જેને ખબર હોય કે સમાજ છે. પણ શ્રી સુખદેવજી મહારાજ કે જે જન્મતાની સાથે જ વૈરાગી છે, સહજ વૈરાગી છે, સમાજ કેવો છે એ જ ખબર નથી, તો પછી બગડ્યો છે કે સુધર્યો છે કેમ ખબર પડે? ઉત્તમ વક્તા અને શ્રોતા છે. મધ્યમ કક્ષાના શ્રોતા અને વક્તા છે નારદજી અને વ્યાસજી છે. એમાં જ્ઞાન અને ભક્તિ છે પણ વૈરાગ્ય નથી, મધ્યમ છે. એ સમાજ સુધારક છે. અને હીન કક્ષાના, ત્રીજી કક્ષાના જે શ્રોતા છે એ સુતપુરાણી અને શૌનકાદી ઋષિ છે. અહીંયા હીનનો પાછો ગલત અર્થ નહીં લેતા, આપણા કરતા તો એ સારા જ હતા, એની એટલી ઊંચાઈ તો હતી, પણ આ 3માં ત્રીજા ક્રમે ખરા. કારણ કે વક્તાને પોતાના જ્ઞાનનો અહંકાર છે. હું જાણું છું, હું પંડિત છું, હું પુરાણી છું, એટલે મને બેસાયરો છે. એમનેમ નથી બેસાયરો. આ સૂતના વિચારો છે.
અને શ્રોતાઓ છે એમને પોતાના વર્ણનું અહંકાર છે. અમે બ્રાહ્મણો, આ તો ઠીક છે કે કથા સાંભળે છે એટલે અમે એને ત્યાં બેસાઈ રહ્યો, બાકી અમે તો બ્રાહ્મણો, અમે તો ઋષિ, આ તો સૂત છે. બસ એટલો ભેદ એમાંથી આવે છે. આ ત્રણ પ્રકારના શ્રોતા અને વક્તા. વધુ સમય લીધા વગર સીધા જ પ્રણામ કરી અને પરીક્ષિત મહારાજે સીધો જ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મારી પાસે 7 દિવસ છે. મરણાસન ઉપર બેઠેલા વ્યક્તિએ શું કરવું જોઈએ જેની પાસે 7 જ દિવસ હોય?